સો હે ગાઈસ વેલકમ બેક ઇન ધ ન્યુ બ્લોગ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. મજામાં નહીં હોય તો મજામાં આવી જાઓ હમણાં, કેમ કે આજના દિવસે બ્લોગ ચાલુ કર્યો હોય તો તમને બધાને મજામાં લઈ આવવા મારી ફરજ છે. ને ક્યાં ગઈ બોલું જાનવી કપડા ધોવે અહીંયા આવતો જો શું કરસ કપડા ધોઈ છે ગાઈસ. કામ તો કરવું પડે ને, એમને કેમ ચાલશે? જમવાનું શું બનાવ્યું? ફુલાવર બટાકાનું શાક, રોટલી, એટલે દાળ ભાત છે. આ કઈ તારી રીત એક વાગે જાગવું ઈ કપડા ધોવે હે અને હે ને મારા કપડા હે ને તું 3 દીથી 4 દીથી કેટલા દીથી ઇસ્ત્રી નથી કરતી? મહિનાથી. હું કામ ખબર હે? કેમ કે આ ઇસ્ત્રી હે ને આ એનાથી ઉપડતી નથી. પણ કેટલી વજન વાળી છે એટલે એવું નો ચાલે. મમ્મી તારાથી મારાથી પૂરી ઉપડી જાય ઇસ્ત્રી હો. એમ ને હા તમારા કપડા હાથથી તું ઇસ્ત્રી કરી નાખજે. ઓલી ઇસ્ત્રી હારી હે ઈ હે ને મમ્મી કરી નાખશે. હે આમ મજા નથી. જો તો ઉપાડ દો એટલે એમ તો ઉપડી જાય, આમ વજન વાળી. વધારે જોરથી આમ જમાના વહી ગયા યા સાઈઝ. વધારે જોરથી આમ નો ફેરવતી, નકર હાથ જ આમ કાંડું આખું બહાર આ નીકળી ઇસ્ત્રીના જમાના વહી ગયા હવે આ ઇસ્ત્રી કોઈ યુઝ નથી કરતું. કેમ કે હવે ફોકનો જમાનો હોય તારો. બસ બાજી પડશે નંબર. નકર 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 લોકતા નથી મૂકતી, નથી ગમતા. એડિટ કરતા નથી આવડતું. કોણે કીધું? મને આવડે છે એડિટ કરતા. શેના નથી આવડતા? બ્લોગ હું જ એડિટ કરીને મૂકું. તારામાં તો લોક થંબનેલ હું બનાવું છું. હજી પડ્યા 4 થી 5 બ્લોગ પડ્યા પણ નથી મૂકવા. કેમ બસ આળા ચડે આળા ઓ હવે મૂકશી કોક દી. પૈસા કાઢવાના પૈસા કમાવાના. અમે સવારના બધાના બ્લોગ જોઈ છે ને એટલે થોડુંક મોટિવેશન આવે ગયું કે કાઈ વાંધો નહીં, જ અમે બ્લોગ બનાવી નાખીએ. એટલે ચાલુ કર્યો હશે. હવે શું ખબર શું થાય. પૂરો થઈ જાય, પૂરો નહીં થાય ને અપલોડ નહીં થાય. હું કહું છું ને થઈ જાય નહીં થાય. પૈસા છાપવાના છે. યસ પૈસા છાપશે. કેટલા છાપશે? YouTube વરસ ગયો એટલા કાઈ નથી. તારા હું જરૂર છે પૈસાની? આમ તો હું કે તમારા નેલ્સ નું એટલે પૂછ્યું કેવું ચાલે? ગાઈસ મને તારા નેલ્સ માં જરાક ઇન્ફેક્શન થઈ ગયું છે. મને નેલ્સ માં લાગી ગયું છે તો હું નથી કરતી. કા આંગળી પાકે છે મારી, એવું ડોક્ટર નું કેવું છે. એટલે હું 15 દિવસથી દવા લઉં છું. દવા ઉપર છું. આંગળીના અંગૂઠો બે પાકે છે એટલે હું કઈ કામ નથી કરી શકતી. ઘડીક આંગળી દુખે, ઘડીક અંગૂઠો દુખે. આ બે આંગળી લેવે કોકની નજર લાગી ગઈ છે ગાઈસ, બહુ ખરાબ. કેમ કે આ જ આંગળી હું નેલ્સ કરું છું અને અત્યારે ઈ જ ખરાબ હાલતમાં છે. કોરિયન હાર્ટ. અત્યારે એ વાત કરતી હતી હું. એમ કહેતી હતી કે મને આંગળી લાગ્યું હોય તો કે કોરિયન હાર્ટ. હા એટલે એ કરવામાં હું આમ તો કર્યું હોય છે ને એટલે એટલે અમારે આ જ બે આંગળીમાં પ્રોબ્લેમ થઈ ગયો છે. બહુ ખરાબ રીતે નજર લાગી ગઈ છે. કઈ વાંધો નહીં, હવે બધું સરખું છે. મળી આવી ગયું છે. બરોબર. હવે થોડાક દિવસમાં કરશી પાછું કંઈક ચાલુ. ઉપર થઈ હું બોલી એ બધા સમજી ગયા છે. બોલ તો પાછું, તને યાદ છે તું બોલી લીધું. હવે પાછું કરશું ચાલુ એમ. રોટલા કર, ભૂખ લાગી છે. નહીં 1 વાગે જાગવું ઉભે. તમે વેલા જાગી જાઓ એટલે અમે. હા ચાલો ભાઈ, કઈ વાંધો નહીં. જમી લઈ પછી મળી. જો આ બ્લોગ ની વાહે એને આમ જો રોટલો બારી નાખ્યો. કહું કે એ આવું પડશે નહીં લ્યો તો. જો વાહ ક્યારનો કહું હું કે રોટલા કર શું કર્યું? આ પેલા કે મમ્મી કે રોટલો બરે હે, પછી કે મમ્મી રોટલો બરી ગયો. મને રોટલો કરતા નથી આવડતો ને એટલે. તમારે જ ખાવાનું છે. હું નહીં ખાઉં. તમારે જ. હું નહીં ખાઉં. આ કેરી જો લઈ આવ્યો ને, કેવી હે? ખરાબ મન કે બાર હે ને કે નો રાખતા ન કે બગડી ગયા હે. અને 500 રૂપિયા લીધા મારી પાસે પેટીના. એટલે મને તારી જેમ ભાવ કરાવતા આવડે છો? મન જોઈ કોઈ દી કેરી ખાતા તો ભાવ કરાવતા તો આવડે છે ને? એવું નહીં ખાવાનું.
અને તને નિંદર કા આવે આટલી બધી? બહુ આવે છે શું કરું અને આ ખોખો બકાહો આખું ને બહુ લોકો મારી પાસે નહીં આવે તો હાલા શું એક્ચ્યુઅલી મમ્મ દે ખોખા નથી આમાં નથી ખોખા બહુ આવે અક્ષુ હાઈલા માં પાસે અક્ષુ જા કહી દે. અક્ષુ નથી અટતી પણ અક્ષુ હાલ કેવું છે કા ચોકલેટ દો અક્ષુ આબુ રાખી અમારી વ્લોગમાં હાલ મમ્મ દે હાલ હાલ તો જ દો હાલ આખું દઈ દે સાહેબ હાલો હાલ આ જોઈ છે તારા હે આ જોઈ છે આંટી કર દે. આખું આંટી કર દે. આંટી કર દે, આંટી. એ આખું હા વાહ અરે ગાઈસ આમ નો ચાલે અક્ષુ તો મારી પાસે કેમ નથી આવતો હે હું તને નથી હરખી રમાડતી હાલે. આમ ગો નથી ખાવું જોયું ભાઈને. તારે શું ખાવું છે કેરી ખાવી છે કેરી હાલે. આમ ગો કેરી ઈ ઘા કરું છું પકડ દો. એ ઉપર કે નાખી એમાં નાખી દીધી. હાલો, એ નથી ખાવું. તારે શું ખાવું છે બાબા જાવું છે જાય ગો હે ને છે અક્ષુ અભો. અક્ષુ અભો. હાલે. અભુ. અભુ. જોયું. હાલે. ઓર્ડર આવી ગયો આવું છે. આવું. અક્ષુ તું બધે પાસે જાસ મારે એકની પાસે જ કેમ નથી આવતો હે હે હા ખોટો, હા. ખોટો. એટલે હે ને હું ગાય પણ છોકરાઓને આવવામાં રસ નથી હાલ અક્ષુ એક વાર થાય ના પાસે નહીં આવે રોવા મળશે ખોટું પગલું બોલાડું હવે જો અક્ષુ દેખાય જો અક્ષુ દેખાય કઈ છોકરા રહે છે નથી રહેતા એમ જો તો ગાઈસ માણ જાય ને અક્ષુ ને પરાણે મેળ કરી ને રમવા ફોલાવી તો ગાઈસ અક્ષુ ને ફોલાવીને હવે રમાડી છે અને અક્ષુએ એના ચશ્મા પડવી લીધા છે હા કરી દીધા જો રોયો છોકરાઓ રોવડાવસ તો ગાઈઝ અત્યારે વાગવામાં થયા છે 3 અને હું અત્યારે છે ફ્રી થઈ અને ફ્રી થઈને ઉપર આવી છું ને હવે મારે સુઈ જવું છે પણ યસ મને સુવા નહીં દે હવે એને અત્યારે 8:24 देखो 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 इसे देखो पूरा दिन बस ऐसे ही घूमना है इसे पूरा दिन જાવું છે ફૂલ નીંદર આવે છે હવે મને રાતના 7 વાગ્યા લગી મને કોઈ જગાડવા ન જોઈએ હવે કામ કર 7 વાગ્યા લગી ગાઈસ હું 8 વાગ્યા લગી તો જાગતી નથી 8 વાગે જાગું તમને હું મારું ડેઈલી રૂટીન કહી દઉં છું હું હે ને સવારમાં જાગું 7:30 વાગે હું જાગું ગાઈસ હવે 11 જાગસ હા હશે હવે 10 10:30 11 હું 10 વાગ્યા લગી તો હું જાગતી જ નથી 10 વાગ્યા પછી હું જાગું જાગીને હે ને હું નીચે જઈને ચા નાસ્તો બનાવું કોઈ ચા નાસ્તો ન કરે પણ હું એક જ ચા નાસ્તો કરું હમણાંથી યસ કરે છે એટલે એવું હોય પછી હું કચરા પોતા કરું નાસ્તાના વાસણ નહીં કરું પછી ત્યાં બપોરની રસોઈ કરું ત્યાં 1 વાગી જાય પછી અમે લોકો જમી લઈ પછી પાછા હું વાસણ કરું પછી પાછું હું પોતું મારું પછી રસોઈ કરું પછી પાછું હું આવી રીતના 2-3 વાગે સુઈ જાઉં 2-3 વાગે સુઈ જાઉં તો હું 7-8 વાગે 9 વાગે જાગ 7 7:30 થાય ને ત્યાં 8 વાગ્યા સુધીમાં તો હું જાગી જ ગઈ હોય ને પછી હું જાગીને જાઉં નાવા રાતે પછી પાછું જમવાનું બનાવું પછી પાછું હું જમવાનું બનાવું પછી પાછી આવીને હોઈ જાઉં પછી પાછા અમે જમી પછી પાછા હું કચરા પોતા કરું અને પછી પાછું રૂમમાં આવી સુઈ જાઉં ગાઈસ આવું મારું સડેલું ડેઈલી રૂટીન ચાલે છે હમણાંથી ને ખાવું ને હું ખાવું ને હું ખાવું કામ કરવાનું કેમ વચમાં ભૂલાઈ જાય છે તમને તમે નથી કરતા કે નથી કઈ તમારા કોઈ કરવા આવતા અહીંયા ફ્રેન્ડ ગમે એ ઘર સારા ઘરના લેડીઝ કે છોકરી આ બ્લોગ જોતી હોય તો કમેન્ટમાં કહી દો
કે 4 માણસનું કામ 5 માણસનું કામ ઈ કામ કહેવાય, ઈ કામ કર્યું કહેવાય ઘરમાં? કામ કર્યું જ કહેવાય. નો કર્યું કહેવાય. તો તમે કરવા માંડો ને તો પછી હું તો હાલ એમ કહીશ કે વાંધો નહીં, હું કરતી જ નથી. કરું ત્યારે કે કહીશ કે હું જ કરું છું એમ. નથી કરતી. હું જ કરું છું ગાઈસ, હું એક નથી કરું છું. કરતી. ડોક્ટરે મને ખાટું ખાવાનું ખાવ ના પાડી દીધું. શું કરવું? તો ગાઈસ અત્યારે હવે અમે લોકો જઈએ છીએ દવા લેવા માટે, અને આજે તો હવે લાસ્ટ ડે છે એટલે આજે તો ફેર પડી જ જશે. ફેર પડી જ ગયું છે અને આજે મારે પાણીપુરી ખાવી છે, કેમ કે મેં લાસ્ટ 15 દિવસથી 15 દિવસથી તમે પાણીપુરી ખાધી જ નથી. આંગળી માટે થઈને ઘડીક આંગળી દુખે, ઘડીક અંગૂઠો દુખે, અંગૂઠામાં મેળ આવી જાય તો પાછી આંગળી દુખે, અને ક્યારેક તો બેય દુખે જ. હવે તો ઘણો ફેર પડી ગયો છે. મને એવી બીક હતી કે ક્યાંક મારી આંગળી કાપી નાખશે તો. ડૉક્ટર મને સામેથી કીધું તમે ઉપાધિ કરો, આંગળી કાપવાની નથી તમારી એમ. એટલે તો મને એવી બીક લાગતી હતી એટલે હું કેટલા દિવસથી નેલ્સે નહોતી કરતી. નેલ્સનો તો કાંઈ ઇશ્યુ હતો જ નહીં ગાઈસ. હવે નેલ્સમાં અંદર શું થયું છે ને એ કાંઈ ખબર નથી. બધા અલગ અલગ કહે છે. ઘણા કે તારે નૈયામાં ઓલું થાય છે ને નૈયા પાકે છે એટલે કંઈક થતું હશે એવું. એટલે બધા અલગ અલગ કહેતા હતા. તો કાંઈ વાંધો નહીં. 15 દિવસથી મને કન્ટિન્યુ આ બે આંગળી દુખતી હતી. એક જ દુખતી હતી, પછી એમાંથી ને અંગૂઠો દુખવા માંડ્યો અને બહુ વધારે સોજી જતા હતા મારા બે આંગળા. હું ખાઈ નહોતી શકતી, ચમચી હાથમાં નહોતી પકડી શકતી, એટલી હદે મને પેઇન થતું હતું. અને એકાત્રા રોજ દવા ચાલુ હતી, પણ અત્યારે ઘણું સારું છે. એટલે હવે પાછું હું નેલ્સ કરીશ થોડાક બ્રેક પછી, કેમ કે હમણાં મારું શેડ્યુલ થોડુંક બિઝી છે. બિઝી તો કાંઈ નથી, મને આળસ થાય છે ગાઈસ. બિઝી કાંઈ છે જ નહીં મારી લાઈફમાં. એવું નથી કે હું બિઝી હોઉં, હું 24 કલાક ફ્રી હોઉં. જાગું ત્યારથી શું ત્યાં લગી ફ્રી જ હોઉં. પણ જિંદગીમાં આળસ આવી ગઈ છે, એટલે હવે થોડોક સવારમાં જાગીને વહેલો શેડ્યુલ ફિક્સ કરી લઉં ને એટલે પછી હું રોજ નેલ્સ કરીશ, રોજ જીમમાં જઈશ. તમને લોકોની તો ખબર નહીં હોય કે હું જીમમાં જાઉં છું 2 મહિના, મહિનો દી તો ગઈ હઈશ કદાચ. એટલે 2 મહિનામાંથી ને કટકો કરીને મહિનો કદાચ ને ગઈ હઈશ. કેમ કે ક્યારેક મારાથી ન જગાય નહીં, ક્યારેક મને ફૂલ બોડી દુખવા માંડે, ક્યારેક મેં લેગ કર્યા હોય તો લેગ દુખતા હોય. એટલે આવું બધું હાઈલા રાખતું હતું. પછી મેં બ્લોગ કન્ટિન્યુ કર્યા જ નથી, એટલે તમને લોકોને ખબર જ નહીં હોય કે હું જીમમાં જતી હતી. સ્નેપમાં કદાચ તમે લોકો હશો તો એવી સ્નેપને એવું આવતું હોય કે હું જીમમાં હતી એમ, જીમમાં જતી હતી એમ. પણ બ્લોગ તો મેં હવે કંઈ કન્ટિન્યુ કર્યો જ નથી. હું વિચારતી હતી કે હું રોજ જીમમાં જઈશ, મસ્ત સ્લિમ થઈ જઈશ અને પછી એવા કન્ટેન્ટ બનાવીશ જીમવાળા. પણ એવું કાંઈ થયું નહીં ગાઈસ. મારી આળસના કારણે બધું બંધ થઈ ગયું. મારાથી જગાતો જ નથી તો હું જીમ કરું. મારી ફ્રેન્ડ મને રોજ ફોન કરે, રોજ મેસેજ કરે, જાનવી તું જાગી ગઈ છો, જાનવી તું જાગી ગઈ છો. છેલ્લે કંટાળીને મને સ્પેશિયલી ઘરે ઉઠાડવા આવે કે હવે તું હાલ. તો એ મારાથી ન થતું નથી, આળસ નીકળતી નથી. રોજ બપોરે 11 વાગે જાગવાની અમારી ટેવ, જેના લીધે મારામાં બહુ આળસ આવી ગઈ છે. અમારે સુધારવી પડશે જેથી હું નેલ્સ કરી શકું, બ્લોગ બનાવી શકું, ઇન્સ્ટામાં કન્ટિન્યુ રહી શકું. હવે તો હું વિડીયોઝ પણ મૂકીશ કેમ કે કેટલા દિવસ થઈ ઇન્સ્ટામાં એક્ટિવ નથી, પણ હવે આપણે ઇન્સ્ટામાં એક્ટિવ રહેશું. તો આજનો વ્લોગ આટલો જ. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય દ્વારકાધીશ.